ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં બનેલ 2 ગંભીર દુર્ઘટનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજકોટ દુર્ઘટના મુદ્દે આવેલ એસઆઈટીનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને તેમાં સામેલ કોઈને પણ બક્ષવામાં નહીં આવે. તો બીજી તરફ વડોદરા હરણી દુર્ઘટના મુદ્દે પણ કહ્યું હતું કે આ દુર્ઘટના મુદ્દે પણ ચોક્કસ પગલાં ભરવામાં આવશે. સ્વાભાવિક છે, હાઈકોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે હરણીમાં, એ ઓબ્ઝર્વેશન પ્રમાણે ચોક્કસ સરકાર પગલાં લેશે એ પણ મેં કહ્યું. અને કોઈને પણ કસૂરવારને આજે જે લોકો મળ્યા છે, જે કરુણ બનાવના ભોગ બનવાવાળા કુટુંબોને આદરણીય મુખ્યમંત્રી અને હર્ષભાઈ પણ મળ્યા છે, એટલે એમને બિલકુલ નક્કરતાથી અને વિશ્વાસથી કહ્યું છે કે ક્યાંય કોઈ કસૂરવારને બક્ષવાવાળો વિષય આમાં રહેતો નથી. એટલે હાઈકોર્ટની અંદર જે 3 કમિટીની રચના કરી, તમે કહો છો, 3 કમિટીની રચનાનો રિપોર્ટ, એમાં પહેલી જે કમિટી હતી એસઆઈટી, એ સીટનો પણ રિપોર્ટ આપણી પાસે આવી ગયો છે. બીજી કમિટી છે એના રિપોર્ટનો જરા મને ખ્યાલ નથી, પરંતુ એ ત્રણેયના જે ફાઇન્ડિંગ્સ હશે એ ફાઇન્ડિંગ્સના પ્રમાણે ચોક્કસ અને કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય અને કોઈને ગિલ્ટી અથવા તો કસૂરવાર સાબિત કરી અને પગલાં લેવાના હોય, એટલે એની નક્કરતા અને કેસની સજ્જડતા માટે જે પણ પ્રકારના પુરાવા અથવા તો રિપોર્ટના આધારે ભેગા કરવાના હોય એ કરવા માટે સરકાર કરી રહી છે.